નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનના ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા છે, જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે। આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે। બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી છે। યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ 30 ઉમેદવારોમાં 3 ગુજરાતી સામેલ છે। તો યુપીએસસીમાં ગુજરાતીઓ ઝળક્યા છે। ટોપ 30માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે। તો યુપીએસસીની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે। માર્કી શાહે યુપીએસસીમાં 4થો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। તો આ સાથે જ 30 ગુજરાતીઓએ બાજી મારી છે। સ્મિત પંચાલ યુપીએસસીમાં 30મા ક્રમાંકે આવ્યો છે। તો યુપીએસસીનું પરિણામ આજે જાહેર થયું છે। ટોપ 30માં 3 ગુજરાતી એ બાજી મારી છે। હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા રેન્કમાં બીજા ક્રમાંકે આવે છે। તો ટોપ 5માં 2 મહિલાઓએ બાજી મારી છે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, યુપીએસસી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, ત્યારે ગુજરાતીઓએ તેમાં બાજી મારી છે, શું કહેશો? ચોક્કસથી આપને જણાવી દઈએ કે યુપીએસસીનું પરિણામ આજે આવી ગયું છે અને ગુજરાતીઓ જે છે તેઓ આજે કહેવાય કે મોખરે છે એવું કહી શકાય। ભારતની અંદર ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતની હર્ષિતા જે છે તે આખા ભારતભરમાં બીજા ક્રમે આવી છે અને બીજા ક્રમે આવીને તેણે ગુજરાતનું નામ જે છે તે આખા ભારતભરમાં રોશન કર્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો 30મા ક્રમે જે આવ્યા છે એ છે સ્મિતભાઈ પંચાલ અને તેમણે પણ ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા। અને 4થા ક્રમની આપણે પહેલાં તો વાત કરીએ તો માર્ગી શાહ કરીને ગુજરાતની આ દીકરી છે તે જ્યારે 4થા ક્રમે આવી છે, ત્યારે ગુજરાતનું નામ જે છે તે ભારતભરમાં રોશન થયું છે। ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આજે યુપીએસસીની પરીક્ષાનું પરિણામની રાહ જોવાતી હતી અને આજે ફાઇનલી જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે ખાસ પહેલાં તો વાત કરીએ આપણે હર્ષિતાની, તો હર્ષિતા ગોયલ જે છે તે પોતે સીએ છે અને મૂળ તે ગુજરાતના છે, હરિયાણાના તે છે અને વડોદરામાં રહે છે। એમના પરિવાર વિશે જો વાત કરવામાં આવે તો મધ્યમ પરિવારની આ દીકરી છે। તેમના મમ્મી નથી અને તેમના ફાધર જે છે તે પ્રાઇવેટ જોબ કરે છે। ખાસ જો વાત કરવામાં આવે તો નાનો એવો એમનો ભાઈ છે, નાનું એવું એમનું પરિવાર છે અને ખાસ ઘણા સમયથી તેમણે યુપીએસસીની આજે પરીક્ષા જે છે તેની તૈયારીઓ કરતા હતા। છેલ્લા 2 વખત તેમણે અટેમ્પ્ટ કર્યો હતો અને ત્યારે તેમણે નાસીપાસ થઈ ગયા હતા, પરંતુ આ વખતે તેમણે હિંમત નહોતી હારી અને આ વખતે તેમણે ઠાની લીધું હતું કે આજે પરીક્ષા જે છે તે ક્લિયર કરવી છે। અને આજે જ્યારે પરિણામ આવ્યું ત્યારે ખૂબ જ ખુશ હતા તેમણે અને તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી હું આ દિવસની રાહ જોઈ રહી હતી, કારણ કે આજે જ્યારે આખા ભારતભરમાં તેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે ત્યારે એક અલગ જ પ્રકારની ખુશી તેમને થઈ હતી। ખાસ આપણે વાત કરીએ ગુજરાતનો એક દીકરો છે જેનું નામ છે સ્મિત ગોયલ, તેની આપણે વાત કરીએ તો આ જે દીકરો જે છે તે પણ ઘણા સમયથી તૈયારીઓ કરતો હતો અને 30મો ક્રમાંક એનો આવ્યો છે, પરંતુ જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર। તો ટોપ 30માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે। યુપીએસસીમાં ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે। તો માર્કી શાહે યુપીએસસીમાં 4થો ક્રમાંક મેળવ્યો છે। તો યુપીએસસીની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ટોપ 30માં 3 ગુજરાતીઓ સામેલ છે। સ્મિત પંચાલ યુપીએસસીમાં 30મા ક્રમાંકે આવ્યો છે। તો ટોપ 5માં 2 મહિલાઓએ બાજી મારી। ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખો નિમણૂકનો મામલો રાજકારણમાં ભારે ગરમાયો છે। ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે, ત્યારે દિલ્હીમાં CR પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકની જવાબદારી યાદવને સોંપાઈ છે, ત્યારે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાતની શક્યતાઓ છે। ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખના નામની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી સ્પષ્ટ સંકેતો વહેતા થયા છે। દિલ્હીની અંદર CR પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બંધ બારણે કલાકો સુધી બેઠક મળી હતી।
જો કે આ બેઠકને રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે અને ટૂંક સમયની અંદર ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. લાંબા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશના નામની અટકળો અને ચર્ચાઓ એરણે ચડી હતી, જેનો ટૂંક સમયમાં ખુલાસો થાય તેવી સ્પષ્ટ વાત અત્યારે હાલ ચર્ચાઈ રહી છે. એટલું જ નહીં, ગુજરાત ભાજપ પ્રદેશના CR પાટીલની જગ્યાએ કોનું નામ હશે, કઈ જ્ઞાતિનો હશે ને કેવો ચહેરો હશે તેની જાહેરાત પણ ગણતરીના દિવસોમાં થાય તો નવાઈ નહીં. પરંતુ ભૂપેન્દ્ર યાદવ અને CR પાટીલ વચ્ચે જે દિલ્હીમાં બેઠક મળી તે ખૂબ જ રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ અત્યારે હાલ CR પાટીલ છે, પરંતુ તેમના અનુગામી તરીકે કોને મૂકવા તેનું મંથન પણ અંદર ખાને વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. કઈ જ્ઞાતિના કયા વ્યક્તિને મૂકવો, કોણ કેપેબલ છે તે તમામ મુદ્દાઓને ચકાસીને ભૂપેન્દ્ર યાદવ ખુદ ટૂંક સમયની અંદર આ નામની સત્તાવાર જાહેરાત કરે તો નવાઈ નહીં. પરંતુ દિલ્હીમાં જે બંધ બારણે ભૂપેન્દ્ર યાદવ અને CR પાટીલની બેઠક ચર્ચામાં આવી છે, જેના કારણે આ કોકડું જે ગૂંચવાયું છે તે ટૂંક સમયમાં જ ઉકેલાશે તેવા સ્પષ્ટ સંકેતો વહેતા થયા છે. ગુજરાતની અંદર ભાજપના નવા અધ્યક્ષ ટૂંક સમયમાં મળશે તેવો એક નવો આશાવાદ ઊભો થયો છે. પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સોરઠમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આપ, કોંગ્રેસ અને ભાજપ સાથે બાપુની પાર્ટી પણ જંગમાં સામેલ થઈ છે. વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી થઈ છે. વિસાવદરની ચૂંટણીમાં પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ ઝંપલાવશે. કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રખાશે. આ સાથે જ શંકરસિંહે જણાવ્યું કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સ્થાનિક હશે. કોંગ્રેસ આપના ઉમેદવાર જીતે તો પણ ભાજપ ખરીદી લે છે. ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેને લઈને હવે તમામ જે પક્ષો છે તેમના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજુ ચૂંટણીની કોઈ પણ જાહેરાત નથી થઈ, પરંતુ જ્યારે વિસાવદરના પૂર્વ જે ધારાસભ્ય હર્ષદ દીબડિયા દ્વારા પિટિશન પરત ખેંચવામાં આવતા આ જે માર્ગ મોકળો થયો છે ચૂંટણીનો, અને જેને લઈને હવે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પ્રથમ તો આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની નામની જાહેરાત કરવામાં આવી અને ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દીધી. મુખ્યમંત્રી પણ એક કાર્યક્રમમાં વિસાવદર આવી પહોંચ્યા હતા. ત્યારે હવે એક નવો પક્ષ છે તે વિસાવદરની અંદર ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી છે, અને તે પક્ષ છે પૂર્વ રાજ્યના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તેમના દ્વારા આજે ઉમેદવારની જાહેરાત કરાઈ છે. શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરની મુલાકાતે હતા. ત્યાં તેમણે આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું, અને તે સમયે જ જે જાંબુડીના સરપંચ છે લાલજી કોટડિયા તેને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો વિસાવદરની અંદરથી જે ધારાસભ્ય બન્યા હતા કેશુભાઈ પટેલ, અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, અને તે જ કેશુભાઈ પટેલના મિત્ર અને તેમની જોડી હતી શંકરસિંહ વાઘેલાની. અને હવે તે શંકરસિંહ વાઘેલા ભાજપ સામે ખાસ કરીને આ વિસાવદર ચૂંટણીની અંદર આ ઝંપલાવશે અને તેમના ઉમેદવારની તેમણે જાહેરાત કરી દીધી છે. ખાસ કરીને તેમનું કહેવું છે કે ત્યાં સ્થાનિક ઉમેદવાર હોય તો જ ચૂંટણી લડી શકાય, એટલે કે જે આયાતી ઉમેદવારો બીજા જિલ્લાઓમાંથી આવે છે ખરેખર તે લોકોને ન ચૂંટાવા જોઈએ તેવું પણ છે તેમનું નિવેદન એક સામે આવ્યું હતું. ખાસ કરીને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો છે શંકરસિંહ વાઘેલા, તેમણે આજે આ મુલાકાત લીધી હતી ને વિસાવદર ભેસાણ તાલુકાના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હવે ટૂંક જ સમયની અંદર જે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેની જાહેરાત થઈ શકે છે, અને તેને લઈને તમામ પક્ષો છે તે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને પ્રથમ તો ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ત્રિપાંખીયો જંગ હતો, પરંતુ હવે આ જે શંકરસિંહ વાઘેલાની જે આખી પાર્ટી છે તેમના પણ ઉમેદવારની જાહેરાત કરાઈ છે. એટલે ચોપાખીયો જંગ હવે વિસાવદરની ચૂંટણી ગમે ત્યારે આવે ત્યારે ચોપાખીયો જંગ છે તે જામશે. જી લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ત્યારે આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે રાજકોટમાં પણ સોનાના ભાવમાં તેજી યથાવત જોવા મળી રહી છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,03,200 પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,300 રૂપિયા જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવ વધતા એકલ દોકલ વ્યક્તિઓ ખરીદી કરી રહ્યા છે। ખરીદી વધારવા વેપારીઓ પણ હવે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે। વિશ્વભરમાં ટેરિફ વોરના કારણે સોનાના ભાવમાં તેજી આવી છે, ત્યારે સમગ્ર ભારતમાં જ પ્રકારની તેજીનો લોકો ક્યાંક ને ક્યાંક સામનો કરી રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,03,200 રૂપિયા છે, ત્યારે ચોક્કસથી જે 24 કેરેટનો ભાવ આ રીતના આવ્યો છે તે રીતના 22 કેરેટનો ભાવ 90,200 રૂપિયા છે। ત્યારે ચોક્કસથી જે ગ્રાહકો સોનાની ખરીદી માટે આવતા હોય છે તેમાં ઘટાડો નોંધાયો છે। વેપારીઓનું સ્પષ્ટ માનવું છે આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી સમયમાં વિકટ પરિસ્થિતિ આવી શકે એમ છે। ખાસ ગયા વર્ષ કરતાં 25થી 30% જેટલો ગ્રાહકોનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે હવે વેપારીઓ છે તે લેબર ચાર્જીસમાં પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, એટલે કે રાજકોટમાં કેટલાક વેપારીઓ છે જે રીતના ભાવ વધી રહ્યા છે તેને જ લઈને જે લેબર ચાર્જીસ હોય છે, એટલે કે જ્વેલરીમાં એક જે લેબર ચાર્જીસ હોય છે તેમાં ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે। ત્યારે જ્યારે કહી શકાય કે આગામી સમયમાં આ જે ભાવ છે એટલે કે સોનાનો ભાવ છે તે 1,30,000 ને પણ પાર કરશે આવું વેપારીઓનું માનવું છે। ત્યારે ચોક્કસથી જે રીતના વિશ્વ આખામાં ટેરિફ વોર ચાલી રહ્યો છે અને તેની અસર સીધે સીધી સોના ઉપર દેખાઈ રહી છે ને હાલ અત્યારે જ્યારે લગ્નસરાના જે સિઝન ચાલી રહ્યા છે ત્યારે તેના વચ્ચે ગ્રાહકોમાં પણ ચિંતા દેખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ચિંતામય દેખાઈ રહ્યા છે। જી સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે। શહેરમાં ચાલી રહેલ વરસાદી ગટરનું કામ વિવાદમાં આવ્યું છે। તરસાલી ITI થી બરોડા ડેરી ગેટ નંબર 2 સુધી વરસાદી ગટરનું કામ રોડ કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવે છે। મહાનગરપાલિકા પાસે વરસાદી ગટરનો અલગ વિભાગ હોવા છતાં રોડ વિભાગ વરસાદી ગટર બનાવે છે। મનપાના ભાજપ હોદ્દેદાર આ કામ કરતા હોવાની ચર્ચા ફેલાય છે। આ સાથે જ કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર બની કોન્ટ્રાક્ટરનું કામ કરતા સવાલો ઊભા થયા છે। આ મામલે પૂર્વ મેયરે જણાવ્યું કે કોન્ટ્રાક્ટના નિયમો અનુસાર કામ થતું નથી। સાઇનબોર્ડ ન મૂકવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। દિશાહીન તંત્ર અને સત્તાધીશોના પાપે વડોદરા મહાનગરપાલિકા બની ચૂક્યું છે દલા તરવાડીની વાડી। વડોદરા મહાનગરપાલિકામાં રંગબેરંગી પેનોથી નોટિંગ કરનાર અધિકારીઓના પાપે આજે વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવે છે અને સત્તાધીશો તો મારું શું નહીં તો મારે શું। આવો જ કિસ્સો વડોદરાના તરસાલીનો છે। તરસાલી ITI થી બરોડા ડેરી જતા વરસાદી ગટર નાખવાનું કામ છે। કામ અંદાજિત 6,53 લાખનું અને કામ કોણ કરી રહ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાનું રોડ વિભાગ અને રોડ કોન્ટ્રાક્ટર વરસાદી ગટરનું કામ અને કામ રોડ વિભાગ કરી રહ્યો છે। વરસાદી ગટરનો એક અલાયદો વિભાગ છે, પરંતુ ના કેમ તો આ કામ કોણ કરી રહ્યું છે સબ કોન્ટ્રાક્ટમાં તો વડોદરા મહાનગરપાલિકાનો એક હોદ્દેદાર જેની પહોંચ પહેલા ગાંધીનગર સુધી હતી હવે દિલ્હી સુધી છે। અને તરસાલીમાં ચર્ચા તો એ પણ છે કે જ્યાં મહાનગરપાલિકાનો હોદ્દેદાર છે તેનો ગુરુ જળ સંચયની વાત કરે છે અને આ હોદ્દેદાર ધન સંચય કરી રહ્યો છે। અત્યારે 900 ડાયાની ગટર નાખવામાં આવી રહી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ પકડી પાડ્યું છે કે આ કામના લીધે 6 કરોડ રૂપિયા પાણીમાં જશે। કારણ કે કોઈ ગટરની લાઈન હોય એ એક જ દિશામાં એક જ લાઈનમાં જવી જોઈએ, પરંતુ અહીં તો ઊંધું છે।
કારણ કે અધિકારી પણ ના જાય, કારણ કે વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારનો ભાઈ ત્યાં 24 કલાક સુપરવાઇઝન કરે છે. અને પૂર્વ મેયરે તો આક્ષેપ પણ કરી દીધો કે આ જ ગટરના કામના લીધે અહીંયા 5 એક્સિડન્ટ થયા, એમાં 2ના મૃત્યુ થયા છે. એટલે વડોદરા મહાનગરપાલિકાનો હોદ્દેદાર તેના દિલ્હીના ગુરુના આશ્રયના લીધે અહીંયા એનું કોઈ બોલવા તૈયાર નથી અને મહાનગરપાલિકા રૂપિયા વાપરીને સંતોષ માની રહ્યું છે. એક બાજુ તમે વિશ્વામિત્રી ઊંડીને પહોળી કરી રહ્યા છો, ત્યારે વરસાદી ગટરમાં આવી બેદરકારી, આના કારણે તમે 1200 કરોડ નહીં 5000 કરોડ વાપરશો તો પણ પુનઃ માનવ સર્જિત પૂર આવી શકે છે. કારણ કે એનો પુરાવો એ પણ છે કે મહાનગરપાલિકાએ 200 તરાપા વસાવી પણ લીધા છે. વડોદરા મહાનગરપાલિકાએ છેલ્લા 10 વર્ષમાં 7000 કરોડ વાપર્યા. મહાનગરપાલિકાનું નાગરિકોનું જીવન શૈલી ના બદલાઈ, પરંતુ સત્તાધીશો મોંઘી ગાડી અને વૈભવી ઘડિયાળ પહેરતા થઈ ગયા છે તેવી નગરમાં ચર્ચા છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આતંકી હુમલામાં 25 લોકોના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેમાં 25 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ માહિતી આપી છે. આતંકી હુમલામાં 25 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર અમે આપને મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ. આતંકી હુમલાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આતંકી હુમલામાં 25 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને આ સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. ગુજરાતના 3 પ્રવાસી પર હુમલો કરવામાં આવ્યો. ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી ઘાયલ થયા છે. ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. માનિક પટેલ, રીના પાંડે આ ઘટનામાં ઇજાગ્રસ્ત. અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે. અમિત શાહ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર જવા માટે આદેશ આપ્યો હતો, તેને લઈને આ ઉચ્ચ સ્તરીય બેઠક હવે યોજાશે. સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જે રવિ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેમાં એક પછી એક અપડેટ સામે આવી રહી છે. હાલ શું અપડેટ મળી રહી છે? જી બિલકુલથી જો વાત એ પ્રમાણે ભારતના જે જમ્મુ અને કાશ્મીરમાં જે અત્યારે હાલના જે લોકો છે લોકો કહી રહ્યા છે, પરંતુ જે કાશ્મીરના પહેલગાંવની અંદર જે પ્રમાણે જે પર્યટકો છે તે પર્યટકો પોતે ફરી રહ્યા હતા, ત્યારે પોલીસના ડ્રેસમાં આવીને જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ દ્વારા જે હુમલો છે તે હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ હાલમાં તો જે પ્રમાણે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે 12 કરતાં પણ વધારે જે લોકો છે તે લોકો હાલમાં ઇજાગ્રસ્ત થયા છે અને સાથે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે બેઠકનો દોર છે તે બેઠકનો દોર યોજવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને દિશા નિર્દેશો છે તે આપવામાં આવી રહ્યા છે. સાથે જ જે અમિત શાહ છે તે અમિત શાહ દ્વારા જે જમ્મુ કાશ્મીરના ડીજીપીને પણ જે સૂચનાઓ છે આપવામાં આવે છે. અમિત શાહ જમ્મુ કાશ્મીર ખાતે જવા રવાના થશે. તેમની સાથે આઈબીના ચીફ પણ ઉપસ્થિત રહેશે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક છે તે બેઠક કરવામાં આવશે અને હાલમાં તો સુરક્ષા દળો દ્વારા છે તે પહેલગાંવ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં જે માહિતી સામે આવી રહી છે કે જમ્મુ કાશ્મીરની અંદર
પહેલગામની અંદર જે પ્રવાસીઓ પર જે જી. હુમલો કરવામાં આવ્યો છે, લગભગ જો વાત કરવામાં આવે તો સૌથી મોટો હુમલો કહી શકાય જી રવિ છે તે પ્રવાસીઓ પર હુમલો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમિત શાહ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમિત શાહને આદેશ આપવામાં આવ્યો છે. બેઠકમાં ગૃહ સચિવ અને આઈબી ચીફ પણ હાજર રહેશે. તો મહત્વની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. અમિત શાહે આતંકી હુમલાની ભારે નિંદા કરી છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અંગે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો ગુજરાતના 3 પ્રવાસી પર હુમલો કરવામાં આવ્યો છે. તો આતંકી આ હુમલાને લઈને ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા છે. ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસીઓ ઘાયલ થયા છે. ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. તો આ સાથે જ માનિક પટેલ અને રીના પાંડે પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ત્યારે અમિત શાહ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. ત્યારે આ બેઠકમાં ગૃહ સચિવ અને આ સાથે જ આઈબી ચીફ પણ હાજર રહેશે. સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને હવે અમિત શાહ પણ ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. વધુ શું અપડેટ? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો છે તો હુમલો કરવામાં આવ્યો હતો અને જે પ્રમાણે જે 12થી પણ વધારે જે લોકો છે તે ઘાયલ થયા છે અને હાલમાં 2 લોકોને જે અત્યંત ગંભીર રૂપે ઘાયલ થયા છે તે તમામ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને સારવાર અર્થે ખાતે ખસેડવામાં આવે છે. સમગ્ર આતંકવાદી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક પણ યોજવામાં આવી છે અને સાથે જ જમ્મુ કાશ્મીરના ડીજીપી અને જમ્મુ કાશ્મીરના જે એસપી છે તે એસપી સાથે પણ જે બેઠક છે તે બેઠક યોજવામાં આવી છે. સમગ્ર મામલે આઈબીને પણ એલર્ટ છે તે આઈબીને એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સુરક્ષા દળો છે તે સુરક્ષા દળો દ્વારા સમગ્ર જે પહેલગામ વિસ્તાર છે તેમાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ પોલીસની જે યુનિફોર્મ છે તે યુનિફોર્મ પહેરીને આવ્યા હતા અને જે પ્રમાણે જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પહેલગામની અંદર જે ટ્રેકિંગ છે તે ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે તે આતંકવાદીઓ દ્વારા જે લોકો છે જે પ્રવાસીઓ છે તેમને તેમના નામ પૂછવામાં આવ્યા, તેમની ઓળખાણ પૂછવામાં આવી અને ત્યારબાદ જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો. એટલે કહી શકાય કે સૂચક અમુક જે લોકો છે તે લોકો પર જ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પણ જે એક યુવાન છે તે યુવાનને ગોળી મારીને હત્યા છે તે હત્યા કરી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જમ્મુ કાશ્મીરના જે ડીજીપી છે તે ડીજીપી પહેલગામ ખાતે પહોંચ્યા હતા અને સાથે જ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. હાલમાં તો જે પ્રમાણે સેના દ્વારા પહેલગામ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક લોકો મુજબ કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામની અંદર જે પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે તે હુમલો સૌથી મોટો હુમલો છે તે કહી શકાય. છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓ હુમલા હતા તે બંધ થઈ ગયા હતા, પરંતુ અચાનક જ જે પ્રમાણે જે આજે જે હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદીઓ દ્વારા જે નિંદનીય છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે સેના અત્યારે હાલમાં સર્ચ ઓપરેશન કરી રહી છે અને જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે લોકોને શોધવા માટે પ્રયત્નો છે તે સાથે જે સેના અને સીઆરપીએફના જે છે તે હાલ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને એટલે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે છે. એટલે કારણ કે હાલમાં તો જે પ્રમાણે અલગ જે રાજ્યો છે તે રાજ્યોના જે પ્રવાસીઓ પહોંચ્યા હતા તે ક્યાંક દેશભર્યો માહોલ છે. કેન્દ્રીય ગૃહ જે રાજ્યના ઉચ્ચ પોલીસ વડા એસપી સાથે વાત કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટેના જે દિશા નિર્દેશો છે આવી રહ્યા છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેને લઈને અમિત શાહે હુમલાની નિંદા કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ જે આદેશ આપ્યા છે તે આદેશ અનુસાર
અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાત લેશે. ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી પણ ઘાયલ થયા છે. ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. તો આ સાથે જ માનિક પટેલ અને રીના પાંડે પણ ઇજાગ્રસ્ત થયા છે.